અત્યારમાં મમ્મી જો અથાણાનું બધું કામકાજ બધું પતાવી માં ઢીંગલીને સુવરાવી અને પછી અત્યારે મમ્મી જાય છે પાછા હોસ્પિટલે. સાંજે ત્યાં હતા કારણ કે બાને પાછા એડમિટ કર્યા છે. તો મને હું હેમાં વિશાલ આવશે પછી અમે બે એવું લાગશે ને તો મમ્મી અમે બે આટો મારશું પછી, કારણ કે તે હું કારમાં જઈ શકું એટલે અત્યારે જો મમ્મી નીકળે છે પાછા. અત્યારે બાને છે ને અત્યારે લોહી ચડાવવાનું છે. હા એટલે આગળ પેલા બ્લડ બેંકે જાવ, હા ત્યાંથી લોહી લઈ અને પછી પાછા હોસ્પિટલ જાય. જો અત્યારમાં વેલી ઉઠી પેલા તમારે બધાને કામ કર્યું. હા અત્યારે હવે બેન ને હુડાવ્યા આ ભાઈ ને મૂકતા જાઉં છું ને. હા એ મંથન આયા છે એટલે ધ્યાન રાખે ને પણ કઈ કામ કરે. હા બસ એટલે ઈ રહે અલિયાની જ કહેવા કરે. અમે જઈએ હવે. હા તમે જઈ આવો હોસ્પિટલે અને પછી વિશાલ આવશે પછી અમે બે માણા આટો મારશું. ઈ હમણાં નહીં ઘરે લઈ આવી ને પછી. હા પછી કારણ કે ન્યા બેન ને પછી રે ન્યા જઈને. ઈ વાત સાચી. મમ્મી તો ન્યા જ હોય આખો દી. તડકો છે બહુ તો એવું છે. હારવાર તમે જઈ આવો. હા અને એમાં ઢીંગલીને આપણે હિંચકાવીએ. વાગી ગયા છે 10:15 અને અમારી દ્વિજા નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈને બાંધી દીધી હતી. એમાં એને એક હાથ તો બારો કાઢવા જોઈ જ. એ દીકા આ એક થાય રહ્યો, એક થાય બારો કાઢી લીધો. એ દીકુડી મારી. તો હવે દ્વિજા મસ્ત સુઈ જશે કારણ કે કન્ટિન્યુ 9:15 મમ્મી ગયા ત્યારની રમે છે. તે કલાક રમી મસ્ત નાઈ ધોઈ લીધું, નવા કપડાં પહેરી લીધા એટલે હવે બેન સુઈ જશે. હજી એકાદ બાર નીકળશે પછી એને શાંતિ થશે કઈ. એ દીકા આજ તો નાની નથી, નાના નથી, મામા નથી, કોઈ નથી, મમ્મી દીકરી બે જ છે. તો અત્યારે ફિલહાલ ઘણા બધા લોકો મને કોમેન્ટ કરતા હોય એ રીતની કે તમે તમારા બા પાસે કેમ નથી જતા, તમારા મમ્મી પપ્પા બધું મૂકીને આવતા રહ્યા. પણ એકચ્યુઅલ રિયાલિટી જરૂરી નથી જે વ્લોગમાં બતાવીએ એટલું જ સીમિત હોય. ઘણું બધું વ્લોગમાં શેર ન થઈ શકતું હોય તો એ બેકગ્રાઉન્ડ સીનમાં થઈ જતું હોય. અને મેં કીધું ઘણા બધા લોકો મને કોમેન્ટ ને ક્વેરી ને બધું કરે છે ને તો હવે જે થાય છે ને બધું બતાવવા દે. એટલે અત્યારે જો મમ્મી પપ્પા ગયા છે પાછા હોસ્પિટલ. હવે ગઈકાલના હતા, પ્રમદી હતા. ક્યારેક મારે વ્લોગ શૂટ એટલે જ ન થાય કારણ કે ઘરે કોઈ હોય જ નહીં. એટલે હું જઈ નથી શકતી એવી રીતે. નહીંતર તો જો હું પોતે કેપેબલ હોય કે ભાઈ સ્કૂટર લઈને જઈ શકું ક્યાંક તો બધાને બતાવી શકું. બાકી એ રીતે કાંઈ પોસિબલ ન થાય. અને મારા લાડવા સમયે મેઇન બાની તબિયત બહુ ખરાબ હતી એટલે એ આવી શકે એમ હતા નહીં. એટલે એ ઘરેથી કાકી એક જ આવ્યા હતા, એ હર્ષ ને મંથન. અને દાદા હાલી નથી શકતા ક્યાં એટલે એવી રીતે એ જમવા કેવી રીતે કહે કે હું ન આવી શકું. એટલે એ રીતે એ લાડવામાં નહોતા આવ્યા. અને મેઇન તો અત્યારે મમ્મી પપ્પા કાકીને બધા હોલ ફેમિલી એ ઘરે જ છે. એટલે હવે હું વિશાલ આવે ત્યારે કારમાં જાશું અમે ને સ્પેશિયલી તમને બધાને બતાવશું. એટલે ઘણા લોકોને એટલું જ સીમિત હોય, ઘણા ખરા લોકો સિચ્યુએશન સમજતા હોય મારી, પણ ઘણા ખરા લોકોને બસ એટલું જ કે બ્લોગમાં જે દેખાય છે બસ એટલું જ રિયાલિટી છે, પણ એની પાછળ બેકગ્રાઉન્ડ સીન્સ બહુ બધા હોય. તો ફિલહાલ તો અત્યારે મમ્મી પપ્પા હોસ્પિટલ છે અને મારી દીજુ જો હું કરે છે. એ દીકુડી નથી હું માં દીગલાને નથી હું પરાણા મમ્મા હુરાવે છે એવું છે. કારણ કે બીજા નંબર હાથ એક બારો નીકળી જાય ને પછી મારી દીકરીને શાંતિ થાય. બાંધવું ગમતું જ નથી, નો ઓઢવું ગમે, નો બાંધવું ગમે, એમ થોડું હાલે. અને જો કામ અત્યારે રણ વિખેણ બધું એમને એમ પડ્યું છે બધા રૂમમાં, તો થોડું ઊંચા નીચું મૂકશું મમ્મી આવે ત્યાં સુધી. મારી દ્વિજા સુવે પછી બધું થાય એમ છે. તો ચાલો ફિલહાલ દ્વિજાને સુરાવી લઈએ, ત્યાર પછી ઘરનું બધું ઊંચા નીચું ને બધું કામકાજ છે મૂકીએ. ગિફ્ટ એવી હતી એમને પડી છે અત્યારે. અને રાત્રે બધું સૂતા હોય તો કારણ કે મમ્મીને એને વહેલું જવાનું હતું તો નાસ્તા પાણી કરીને લોકો જતા રહ્યા છે. એટલે ત્યાર પછી અત્યારે હવે બધું કરશું આપણે ધીમે ધીમે 1 by 1 જેટલું આપણી થાય એટલું. તો ચાલો હવે દીજુને પેલા સૂર આવી દઈએ. સુઈ જવાનું છો દીકુ? હા મારા દીકરાને. હા તમે પાછા પડો જ કામમાં હો. કેમ? આમ જો અમારે બીજોનો કબાટ આખો મસ્ત થઈ ગયો કમ્પ્લીટ. આમાં એના કપડા મેં ગોઠવી દીધા, બધી વસ્તુ ગોઠવાઈ ગઈ. અહીંયા બધું કમ્પ્લીટ, ખાના થઈ ગયા છે એકદમ ચકાચક બધાય. મમ્મી ઘરે હોય ને હા તો તમે બધાય નકરી મમ્મી કરીને જ બોલાવ્યા કરો. કાઈ નહીં આમ જો અંદરથી ઓલો ભાઈ હોય તેમ કે મમ્મી અહીંયા તો રૂમ ચકાચક થઈ ગયા. ધીમે મેં માર ભલે અડધી કલાક થઈ પણ કચરા કાઢી દીધા બધેથી. અને તો મેં કીધું હું સ્પીડમાં કામ કરતી હોય ને તો મેં કીધું કલાકમાં નવરી. એટલે મેં કીધું મમ્મી જ મેં કીધું હલ કરે છે અને બધું કામ અધૂરું. અહીંયા અધૂરું પડ્યું હોય તો બાજુના રૂમમાં અહીંયા તમે બોલાવો તો પછી ન્યા જાય. અને સ્પેશિયલ આ કોમ મમ્મી ક્યાં મૂકી દીધો પાકીટમાં
તે કોમ મને દેખાણો ને આ મીરા આંટીએ ફ્રોક મોકલ્યું ને હા. એની ભેગો જ કોમ આવ્યો હતો એમ તો અત્યારે મેં પાકીટ જોયું ને તો ઈ ખબર પડી ઓપન કરો તો આને ખોલી આપણે આજે. ઈ કે દ્વિજાના તમારા વાળ બહુ મોટા છે ને એટલે ઈ કે મેં કોમ મોકલ્યો તો કોમ આવ્યો છે કે મેં કીધું કોમ તો બધું નીકળ્યો હતો લીસા. હું મમ્મીને જ કહેતી મેં કીધું મમ્મી દ્વિજાને સ્ટ્રેટનિંગ કરવાની જરૂર નહીં પડે મોટી થાય વાળ બાળ કપાવાના. વાળ કપાવા જ નથી મારે તો હચોડાય એના ઈ તો હું ઈ ઓલા મમ્મીને બ્રશ કેવું થઈ ગયું એવું થઈ ગયું છે ઈ થઈ જાય હરખું. ઈ તમે એમ હા બસ એમ કરી દે એટલે હરખું થઈ જાય સરસ અને છે. મિની કંગી માં ઢીંગુની વાળ તો એને ઓળા વાળ અત્યારે તો હુતી છે મારી ઢીંગલી મસ્ત નવરાવી ધોરણ કમ્પ્લીટ થઈ ગઈ છે મારી દ્વિજા આ કારણ કે હજી તો એને ભીંગડા હોય ને હા. પણ આને ભીંગડા નથી હોતા. આને મમ્મી નથી નકર નાના છોકરા બધાને ભીંગડા હોય હો હા. ઈ પાછું હેનું છે ઈ જોવું જો હે ઈ હેનું છે દાંત્યો જ છે. મારે જોવું જો હે ઈ હેનું આવ્યું એ બસ એ બબે ઉઠી જાય પાછી એટલું જ માથું ઓળવાનું હોય બાબરી પડી ગઈ. નથી મારે પાડવી અને ઓલે દ્વિજાનું હેરનું કામકાજ ચાલુ છે અમારે વિશાલ કે કાને બાને બધે વાળ કેમ એટલા બધા વધી ગયા છે મેં કીધું બધે વાળ એના વધવા મળ્યા છે ત્યાંથી કાને મમ્મી કેવા વાળ થઈ ગયા છે નકર જન્મીથી એટલા વાળ નહોતા મહિના દીમાં કાનની ઉપર વાળ આવવા મળ્યા કાયમ વધતા જાય ને. કાયમ વધતા જાય છે એટલે હવે તો મમ્મી એને વાળ ઉતરાવાના હોય તો 1.5 વર્ષે હોય ને તો ત્યાં તો મારે દ્વિજાને તો અવડાવડા મેં કીધું શોલ્ડર કટ વાળ થઈ જાય ઓલા કાનની નીચે લગી ચોટી આવી જાય. ચોટી આવી જાય અત્યારે જો મસ્ત વાળ બાળ ઓલીને મારી પરી થઈ ગઈ છે કમ્પ્લીટ રેડી અને આજ તો મમ્મી નહોતા એટલે મેં નવરાઈ દીધી છે મસ્તીની એવું થયું. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ નવા કપડા વપડા પહેરાવી અને બાંધી દીધી હતી પણ હાથ જે લગી છૂટા ન થયા જે લગી એ ઉતી નહીં એટલે નીચેથી બાંધેલી છે અને ઉપર હાથ ખુલ્લા અડધું પાટી ખુલ્લું થઈ ગયું. અડધું ડિપાર્ટમેન્ટ ખુલ્લો થઈ ગયો છે સારું હાલો જોઈ શકો છો કે સૌથી પહેલા ગરમર અને અહીંયા આપણા બધા જ અથાણા ભરાઈને થઈ ગયા છે કમ્પ્લીટ ઓર્ડર માટેના ગઈકાલના બધા અથાણા ડિલિવર થઈ ગયા અને આજે ફરી પાછા નવા અથાણા ઇન સ્ટોક થઈ ગયા છે ભરાઈ ગયા છે અને તમારા બધા સુધી પહોંચાડવાના છે ફાઇનલી હું તો જઈ શકતી નથી પણ હર્ષ ગયો છે હોસ્પિટલે અને બારે મુલાકાત કરાવે છે કેમ છે કેમ છે કાલે આવય કાલે મળવા આવય કાલે આવી છે મળવા એમ કહે છે. મમ્મી હોસ્પિટલ જે આવ્યા હતા બ્લડ ડોનેશન થઈ ગયું હા જો બાને અહીંયાથી રેડ ક્રોસ થી લઈને આપ્યું અને પપ્પાનું blood ચડાવ્યું અને તાર પપ્પાનું લોહી ચડાવ્યું ને. ઓકે અને ઈ મને નહોતી ખબર હો મમ્મી તમને બ્લડ આપે તો તમારે સામું બ્લડ આપવું પડે ઈ નહોતી એમની ખબર હવે તારી જેવા ને મારી જેવા બધા અહીંયાથી બ્લડ બેંકેથી બ્લડ લઈ આવે હા અને કોઈ જો અહીંયા દે જ નહીં સામું તો બીજા માણસોની દે હું ઈ વાત આ સાચી આ તો સ્ટોકમાં રાખે હા અને આપણે આપણી પાસેથી જ્યારે જરૂર પડે તી દે. તમે કહો કે જો આપણે ઓ લીધું અને હામું બી દીધું ઓકે અને પાછું જો ઈ પછી બીજા માણસને બી જોતું હોય તો હા, કોકને બરાબર. જેને જે ઓકે એમ ફેરા કરે બ્લડ એમ બધું ફેરા કરે. મારું મેં કીધું મારું ઓ પોઝિટિવ છે પણ મારું લોહી દઉં તો મારે સામું લોહી દેવું પડે કોકને એટલે તાર પપ્પા કે તારે દેવું છે ઈ કે ક્યાંય ડોનેટ કરવું છે ઈ કે ઓલી બોટલ આપ્યા હા પાણીની. પાણીની મેં તો પાણીની બોટલ હાટું લોહી ડોનેટ કરું પણ મને હામી બીજી બે ચડાવી. કારણ કે મમ્મીનું કામ ઈ રીતનું છે બળવાળું તો અને અમે કાલ ફેર ચડવા મીડ્યા હતા એવું નહીં, અમે મહિલા મંડળમાં હતા ને ત્યારે મમ્મી તો દેતા હતા. વાડીમાં તો જો ન્યા બાયું દેતી હતી ને તો બિચારા કેક બેન ને એટલી બધી નબળાઈ આવી ગઈ ને તો પાછું એને ચડાવવું પડ્યું હામું. એ અમુક ને જેનું મમ્મી બોડી સશક્ત હોય ને એને હા. ડોનેટ કરવાનું હા, કે અને મમ્મીને ડોનેટ કર્યું એમાં રથડાનું કામકાજ આ અધૂરું કાલે રહી ફેર જાય ચડવા મળ્યા હતા. તો મને તો ઉપાધિ કરી કે મેં અરે, કીધું મને કાલે પણ મારા મશીનમાં નાખેલા કપડાય મારા પડ્યા એક વાર હું પણ એમાં અમે સવારના દવાખાને હતા હા કલાન તે ઈ આખો દી 4 વાગ્યાથી તે ત્યાં સુધી બધાનું ટિફિન hospital. મોકલવાનું અહીંથી. અને ટિફિન મોકલીને પછી ત્યાંથી આવીને પાછું સાંજે મોકલ તો મને ફેર ચડવા મળ્યા. અંદરથી ફેર ચડવા હા. મળ્યા આવી રીતે એટલે આમ એવું છે. થાક ને અત્યારે બધું જો ભેગું હું 9 થઈ ગયું વાગ્યાની ગઈ હતી તો અત્યારે 12 વાગ્યા અત્યારે 12 વાગી ગયા છે 12 ના કાંટા ભેગા અત્યારે થઈ બાને ગયા અહીંયા બોટલ ચાલુ થઈ ગઈ નહીં ના કાકી બેઠા છે ઓકે તો મેં કીધું તમે ત્યાં બેહો અને હું બધાનું રસોઈ પાણી ટિફિન કરીને આ ઘડીએ જો બાનું ને કાકીનું હોસ્પિટલ મોકલી હા અને દાદાનું વસ્તુ ત્યાં મોકલી ત્યાં ઘરે મોકલશું અને એનું આપણું બધાનું દાદા આવીને થકતા એટલે નો છૂટકે દાદાનું ન્યા જ દેવું પડે દેવું પડે. એટલે એવું છે હવે રસોઈ પાણી કરવા રસોઈ પાણી કરશું પછી પાછા 4 વાગે જાય ને હા પછી સાંજ સુધી રહે તે અહીંયા નહીં ના કાકી ઘરે આવશે. ઈ ફ્રેશ થઈ જાય એમ વારાફરતી વારા બંને છોડાવ્યા કરશે કાલે તો ઓપરેશન કરવાનું છે હા પાછું. કાલ પાછું કારણ કે એમાં એવું છે કે બાનો જે હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો ને
એમાં થોડુંક પાછું ન્યાથી જ રિકવરી નથી આવી ને એટલે પાછું ઓપરેશન આવશે ત્યાં એમને પાછું ફ્રેક્ચર થઈ ગયું હા કારણ કે શું કહેવાય હાથ બા પણ મું આમથી આમ કર્યા જ પણ ઈ કરતા હતા ડોક્ટર એમ જ કહેતા હતા ઈ કે તમે આમ સારવાર કરો પણ ઈ કે જો ભાઈ મને કાંઈ નથી જો ભાઈ મને કાંઈ નથી પણ એમને એની કે એમ કાંઈ ન હોય તો 2 મહિના આરામ કરવો પડે એટલે ડોક્ટર કે બા તમે હાથ હરખો રાખો એટલે પાછું ઓપરેશન પાછું આવશે ઈ જે અંદર જે પ્લેટું નાખીશ ને ઈ પાછી કાઢશે અને પાછી નાખશે અને પછી પાછું ઘરે બહુ બધું એટલે એને આરામ હવે એની કે સખત આરામ કરવાનો છે હાથમાં મને કાંઈ નથી એમને મેં કીધું વિશાલનું શરીર આટલું હેમખેમ હતું ને તો એને 2 મહિના રેસ્ટ કર્યો છે તો ઈ અત્યારે રિકવરી થાય એમ તો મેં કીધું આની ઉંમર એને તમારે કાળજી રાખો હવે તને અત્યારે સીઝર કરાવ્યું છે આપણે આજે અત્યારે એક મહિનો થયો છે, હજી કાંઈ વજન ઉપાડી હું વજન નથી ઉપાડતી અને મારા વ્લોગિંગ સિવાય ઘરનું આમ હળી ભાંગીને બે નથી કરતી મારી છોકરીને હજી હું નથી ઉપાડતી પણ આ તો તારી ખાલી મોઢેથી બોલવાનું છે. હા એટલે હજી મમ્મી મને ઈ જ કહેતા વિશાલ મને ઈ જ કહેતા હતી કે પાયલી કે અહીંયા તું હોય કે તારથી જેટલો રેસ્ટ થતો હોય ને 4-5 મહિના તારે કે તું રેસ્ટ જ કર એમ કે ઇન ફ્યુચર તારે 2-3 વર્ષ પછી તને કઈ દુખાવો ન થાય અંદરના ટાંકા હોય ને પહેલા બહારનું હોય ને ઈ તમને રૂઝાઈ ગયેલું હટ દેખાય અંદર છે ને રૂઝાતા બધી વાર લાગે અત્યારે ઉધરસ ખાઈ તોય દુખાવો થાય એટલે મમ્મી મને સવારે 5 વાગે ને સાંજે શેક લઈ પણ રાતે 3-4 વખત તો ઓલી બેન ઉઠે છે ને તો મમ્મી મને દઈ તેડીને જાય દઉં છું અને હું અહીંયા સૂતી હોય ને મમ્મી એને મારી બાજુમાં સુવરાઈ દઈ એટલે હું જ વિચાર કરતી મેં કીધું અત્યારે મેં કીધું કાંઈ કામ નથી કરતી ને સતત ઓલા ઢેફલા ની બધું ખાધા કરવાનું તો એ મેં કીધું આપણને કઈ આમ નબળાઈ ન લાગે અને બોડી મારું એટલું સ્ફૂર્તિ વાળું રહી તો એવું છે તો સારું હાલો મમ્મી જો આખરે ટિફિન રસોઈ સિમ્પલી આપણે સેવ ટમેટાનું શાક ની બનાવી નાખીએ દાળ ભાત કાલે ખીચડી કરી હતી આજે સેવ ટમેટાનું શાક ને રોટલી કરાવી નાખીને ટિફિન પહોંચાડી દઈએ તો સૌથી પહેલા તો બધાની મોસ્ટ ફેવરિટ ગરમર ત્યાર પછી અહીંયા કેરડા અને નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ તો ખાટી કેરી છે ગુંદા કેરી છે ગળી કટકી છે મુરબ્બો છે કેરડા છે ગોળ કેરી છે બોળાવાળા લીંબુ છે ત્યાર પછી આ બાજુ ધીમે ધીમે જઈએ તો ચણા મેથી છે ખાટી કેરી છે અને અહીંયા બધાના ફેવરિટ કેરડા પણ અવેલેબલ થઈ ગયા છે પાછા અને આ સાઈડ તો ગોળ કેરી એટલો સ્ટોક ગોળ કેરી માટે થઈ ગયો છે તે આખી લાઈન ગોળ કેરીની અને અહીંયા તમે જોઈ શકો છો બધા જ અથાણા આપણા ઓર્ડર માટેના કમ્પ્લીટ થઈ ગયા છે જે આપણે પેકેજિંગ કરવાના છે આવતીકાલે તો ફિલહાલ તો બધું ભરાઈને કમ્પ્લીટ છે હવે આવતીકાલે તમારા બધા સુધી આ ડિલિવર કરશું અને જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો ફાઇનલી તમે જોઈ શકો છો હા મમ્મી હા મહેનત મારી છે ભાઈ સાચી વાત છે એટલે મસ્ત અત્યારે જો બધાના પાર્સલ કમ્પ્લીટ થઈ ગયા છે અથાણા રિલેટેડ અહીંયા પાછળ વેફરોના બોક્સીસ છે અને આ બધા જ મમ્મીના હાથના સ્પેશિયલ અથાણા અત્યારે એટલા ડિલિવર કર્યા છે અને આવતીકાલે નકરો ફોરેનનો જ માલ નીકળશે બધો આ 3 દિવસથી તો જાય છે હા એટલે ઇન્ડિયાનો હવે નીકળે છે ધીમે ધીમે પણ ફોરેનનો છે ને એ હમણાં 5-6 દિવસથી નથી મોકલાણું એટલે યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા એ બધો જે છે એ આપણે આવતીકાલે પેકિંગ કરશું પવન તો જો ઓહો હા ખખડાટ થયો હવે છે ને પહેલા વૈશાખ મહિનો ઉતરે ને હવે માવઠું થાય ને હવે વાદળા બંધાવા મળે હા એટલે માવઠું થાય પેલાના જમાનામાં તો અમે નાના હતા ને તે જેઠ મહિનો ભીમી ગેરશ આવે ને એટલે ત્યાં તો વાવણા થઈ જ ગયા હોય હવે તો જેઠે ઉતરી જાય ખબર જ નથી પડતી ક્યારે ચોમાસું છે ક્યારેક શિયાળામાં વરસાદ આવે 12 મહિને ક્યારેક ચોમાસું પોરના વર્ષમાં તો આખું વર્ષ ચોમાસું હતું હકીકતમાં એવું છે મમ્મી 12 મહિના વરસાદ પડ્યો હતો 12 મહિના વરસાદ છે જેવું છે તો અત્યારે જો પાર્સલ આપડા નીકળે છે અને અથાણા તો મમ્મીના કેમ ભરાય છે ને કેમ જાય છે કઈ ખબર જ નથી પડતી એટલે કાલ તો આજે જો 40 કિલા કેરી પાસે આજે નાખી એટલે અત્યારે જો ગુંદા કેરી પાછું બની ગયું છે ગોળ કેરી તો મમ્મી પૂરું થઈ ગયો ગોળ કેરીમાં તો કાંઈ ન કેવું પડે એવું સરસ બન્યું છે એટલે મમ્મી મારે વિશાલારે છે ને અથાણું મોકલાવવું છે પણ કાંઈક નવરાઈ રે તો મેં કીધું એને પેકેટ ભરી દેવાસ મારે એટલે મારે તો બધાનું નકર દેવામાં ગયા વખત ની જે મૂત પડી રહી એમ જેવું છે વેલા હાર ચૂંદો ફાવે તો ચૂંદો ને બે લઈ જાજો કાલ તો મમતા ફઈ આવે છે એટલે મેં કીધું તમે લોકો બધું સંભાળો ને તો મેં કીધું પેકિંગ અમે લોકો કરીએ અથાણાના એટલે અથાણા કાલે ફોરેન ના બધા ભરીને કાલે ફોરેન નું બધું કાઢી નાખીએ પેલા કોઈ છે ને તો પછી 2 દિવસ મહેમાન છે ત્યાં જેટલો માલ નીકળે એટલો કાઢી નાખો ને હા ઓહો મમ્મી એ મારી ગટુડી ઓ માલ દીકલો મમ્મી નવરી થઈને મારી ગટુડી હેમ્બરી અરે ઓ મારી દીકરી ના માં બાપા બપોરે તો મમ્માને હુવાય નથી દીધી તે તો હે દીકુ
હું થયું મારા કાનાની, હું થયું મારા દીકરાની. કોઈ બોલાવતું નથી મને એમ. ઉઠવું છે ઉઠવું છે. હાલો હાલો હાલો. ઓલો લો લો. માં દીકરી, હાલો હાલો. હાલો હાલો હાલો. માં દીકરી. હાલો દ્વિજાને લઈ લઈએ આપણે. આ તો નવા વાળ દાચ્યા થી તો વાળ એમ ન બને. કેવી લાગે છે કા મમ્મી? હારું હાલો દીજુ, હાલમાં દીકુને લઈ લઈએ હવે હો.